હેલો ટુ ફેમિલી, કેમ છો? મજામાં માં દેશો બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું બધાને. જય માતાજી, હર હર મહાદેવ. ને અત્યારે મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે ને આજે મિત્રો અત્યારમાં તક બકાલું સોંપવા જઈ રહ્યો છે. આમ હું તમને આગળ જઈને બતાવું છું. તો ચાલો આપણે જઈ, એ શું કરે છે એ બતાવું. ને જો આ મિત્રો એની ભેંસું છે 1 2 3. આ જો અમારા ગાય લેવો એ છે મિત્રો. તો આપણી આ ગાય છે એની, તો આ ગાય. તો હાલો હું તમને મિત્રો આગળ બતાવું છું એ શું વાવે એ તમને બતાવું છું. આપણે અહીંયા કેળો છે તો જાવશું હું. તો જે આ બાજુ મિત્રો આવી ગયેલો રહો અને ઝરમર જેવો વરસાદ પણ આવી રહ્યો છે. તો જુઓ મિત્રો એ અહીંયા પગી ગયો છે. જો નીચે ખાડા કરે છે મિત્રો ને જો બકાલું વાવે છે. તમને બતાવું ઝૂમ કરીને જુઓ. ને અહીંયા મિત્રો શું કામકાજ ચાલે છે એ તમને પણ બતાવું. શું કરા? તો અહીંયા મિત્રો જો હળદર સોંપવાનું કામકાજ ચાલી રહ્યું છે. મસ્ત મજાનું ખેતર બની ગયું છે. અહીંયા હળદર સોંપવાની છે. હાલો તમને હળદર બતાવી દેતા આપણી મને ખબર છે. તો હાલો. તો મિત્રો જો ઓલા આપણે હળદર પડી છે ને અંદર છે મિત્રો થોડીક બહુ છેટી છે, કેમ કે આપણે ફરવા જવું પડે છે. જો અહીંયા મિત્રો હળદર છે. જો આમાં હળદર વાવેલી છે, બતાવું. હા છે એમાં મિત્રો હળદર છે. અહીંયા નથી, અહીંથી કાઢીને બીજે ફેરવેલી. ચાલો બીજે બતાવું. हल्दर क्या है? हल्दर क्या है? हमें हाँ तो आया है मित्र जो हल्दर तमने बताऊँ जो से हल्दर जो आ जो एटली उगी जली है. आ बधी उगती आवे ने जो आटली उगी जली है ने आने आपणे हाथमां सोंपी देवानी छे हल्दर. मम्मी अत्यारमां शुं कामकाज खाली आपणे पूछीશું. તમે અત્યારમાં શું કામકાજ કરો છો મમ્મી? પાણી ભરવા જાવ હે? તો મમ્મી મિત્રો અત્યારમાં પાણી ભરવા જાય છે ને હજી આપણે જમવાનું બાકી છે મિત્રો, કેમ કે હજી શાક સડ્યું છે. તો શાક સડી ગયું છે. તો હવે ઘડીક ખમીને જમી લઈએ, પછી પાછા મળીશું. શાબાશ બેટા, બહુત બઢિયા. મિત્રો અત્યારમાં જો મારી મમ્મી વાહીદું કરે છે. જો હાજુની ગમે. મમ્મી શું કરો તમે? જો મિત્રો અત્યારમાં જો ગોંધી ભરે છે ને ભેંસું આપણી ઓલપા ફેરવી નાખી છે. તમને તો બતાવું. તો જુઓ, તમે જમી લીધું કે બાકી છે? મારે બાકી છે. તો ફાઇનલી મિત્રો મારે જમવાનું બાકી છે. તો હું હવે ફટાફટ જમી લઉં છું ને અહીંયા કામકાજ ચાલી રહ્યું છે વાહિદાનું આવું બધું. તો ચાલો. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો અત્યારે હવે આપણે છે ને બાજરાની રાબ બનાવવાની છે ને. તો આપણે આવી ગયા છીએ ઘરમાં. તો બકડીયું માંડી દીધું છે ને એમાં આપણે ઘીનું કરી નાખેલું છે ને આપણે હવે નાખવાનો છે મિત્રો બાજરાનો લોટ. હવે આને મિત્રો 2-5 મિનિટ એક ધારું હલાવવાનું છે. ત્યાં સુધી આપણો લોટ સડી જાય ને ત્યાં સુધી આપણે હલાવવાનું છે. સડી જાય પછી આપણે મિત્રો મોરસ નાખવાનું છે અને પાણી નાખવાનું છે. ત્યાં સુધી એને હલાવે રાખવાનું છે, બળે નહીં એવી રીતે. હવે મિત્રો આપણે એને હલાવવાનું કામકાજ ચાલુ રાખી. તો મિત્રો હવે આપણે મોરસ લઈ લીધી છે, કેમ કે આપણી રેપ સડવા આવી ગઈ છે. જો એક હોય તમે રેપ મસ્ત બની ગઈ છે. હવે આપણે મોરસ નાખી દેવાની છે. તો નાખી દઈએ મોરસ નાખીને થોડુંક મિત્રો આપણે પાણી નાખવાનું છે. તો પછી આપણે પાછા પાણી નાખી દઈએ ને પછી ઘડીક ચડાવવાની છે. જ્યાં સુધી મોરસ ઓગળે ત્યાં સુધી મિત્રો આપણે એને મિક્સર કરવાની છે એકમેક. ને પછી એમ થાય કે મોરસ ઓગળી જાય પછી આપણે નાખીશું એમાં પાણી. તો હવે નાખી દીધું છે મિત્રો પાણી. ને હવે આ પાણી નાખ્યા પછી હવે જ્યાં સુધી આપણું મિત્રો પાણી બળશે ને ત્યાં સુધી એને આપણે પકાવવાની છે રાબ. એટલે હવે ઘડીક વારમાં પાકી જશે અને પછી આપણે ઉતારી લઈએ, કેમ કે મસ્ત મજાની રાબ બની ગયેલી છે. તો એક તમે પાણી હવે થોડુંક છે અને તાપ આપણે કરીએ છીએ હેઠળથી ફૂલ. થોડોક તાપ સી જાય એટલે હવે પાકવા આવી ગઈ છે. તો જોઈએ કહો મિત્રો હવે પાકી ગઈ છે આપણી રાબ. તો મજાની છડીને આપણે ઉતારી લીધી છે. હવે બકડીયું હેઠું જો મમ્મી હવે જમવા બેસી ગયા છે. રાબ જોઈએ કહો તમે એને ઓલપા પણ થોડાક જમે છે અને હવે હું જમવા મળું મિત્રો. હવે હું ખાવા મળ્યો છું. રાબ એક નંબર છે.
કાંઈ ન ઘટે હો, મસ્ત મજાની છે કેમ કે ઘી ને એવું નાખેલું હોય ને મિત્રો એટલે ડન એક નંબર બને. તો હવે હું જમી લઉં રાઈબ. 3 hours later. તો મિત્રો હવે આપણે છે ને રાઈબ જમી લીધી ને હવે બનાવવાનું કામકાજ કરી દઈએ છે ભજીયા. આખા મરચાંના, ડુંગળીના આવા બધા ભજીયા બનાવવાના છે. અને જો મમ્મી બનાવે છે તમે જોઈ શકો, જો બકડિયામાં મેકે છે ભજીયા. એક ઘાણ સડી ગયો છે ને બીજો ઘાણ હવે મિત્રો સડવાની તારીમાં છે એમ કહીને તો એ ચાલે. તો જો મસ્ત મજાના આખા મરચાંના ભજીયા તેલમાં તળાય છે એક નંબર હો. ને જો રોટ હવે ડુંગળીવાળા બને છે. આ આખા મરચાંના હતા કેમ કે નોખા નોખા બધાને ભાવે એટલે નોખા નોખા બનાવવાના હોય મિત્રો. તો મિત્રો હવે છે ને મમ્મી ભજીયા બનાવે છે ને હું ખાટલે બેઠો છું. તો મમ્મી બનાવી લઈ પછી આપણે જમીએ. મિત્રો ભજીયા મસ્ત બધાના મમ્મીએ બનાવી નાખ્યા છે ને આપણે કરી દીધું છે ખાવાનું કામકાજ ચાલુ કેમ કે આપણું તો મિત્રો ખાવાનું છે. ને ભજીયા મિત્રો જેવી રાઈ બનીને એ બાજ મીઠા એક નંબર ભજીયા બન્યા ને જો મમ્મી બનાવવાનું ચાલુ છે. ને આપણે ભૂખ લાગી કે તે ખાવા મળ્યા છે ભજીયા. તો હાલો ખાઈ નાખી ખાઈ ગયા પછી પાછા મળીશું. अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો હું છે ને આખા મરચાંના ભજીયા ખાઈને એવા છું આપણા નવા મકાને ને ભજીયા એક નંબર બન્યા હતા અને ફૂલ ખાઈ લીધું છે. તો અત્યારે મિત્રો છે ને 7 જેવો સમય થઈ ગયો છે. તો આજનો વિડીયો મિત્રો અહીંયા પૂરો કરી દઈએ ને મળીએ આપણે કાયમ નવા વિડીયો સાથે મળી જ જઈએ. અને તમે સારો એવો સપોર્ટ પણ કરો છો તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. મળીએ કાલે નવા વિડીયો સાથે. બધાને જય માતાજી મારા. બાય બાય, ટાટા.